બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે. એ બંધ થવું જોઈએ. આ મારી માગણી છે. ક્રેનવાળા તોડ કરી રહ્યા છે તેવો આરોપ લગાવનાર અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પક્ષના નેતા, જી હા, અને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે. એ હકીકત છે કે આપણે પાર્કિંગ પ્રોપર જગ્યાએ કરવું જોઈએ. આપણે નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ ન કરવું જોઈએ એ હકીકત છે. આપણે ઘણીવાર કરી દઈએ છીએ એ પણ હકીકત છે. એના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એ પણ હકીકત છે. પણ એ હકીકત 100% સત્ય છે કે અનેક ક્રેનવાળા તોડ કરે છે, ભાડુથી માણસો રાખી રૂપિયા ઉઘરાવે છે અને ઘેટા બકરાને પણ ન ભરતા હોય ને ભંગારને પણ ન ભરતા હોય ને એવી રીતે આપણા વાહનો ટો કરીને અંદર ભરે છે ને ખેંચે છે. એ ઓછું ભણેલા અજ્ઞાની લોકોને નોકરી રાખે છે કોન્ટ્રાક્ટ ઉપર, આડેધડ વાહનોને નુકસાન થાય ને એવી રીતે વાહનો ખેંચે છે. એમનો એકમાત્ર ધ્યેય વાહનો વધુમાં વધુ ભરો અને રોકડી કરવાનો હોય છે અને એનાથી એક વ્યક્તિ ક્યારેક ના ક્યારેક પીડિત હશે. મારો ગુજરાતના એક આઈપીએસ અધિકારીને વિનમ્રતા સાથે આગ્રહ છે, પોલીસ લખેલી પ્લેટ સિવાયની કોઈ પણ ખાનગી ગાડી થોડીક ટેડી રાખીને મૂકી જોજો અને ખાસ કરીને ટુ વ્હીલર, અને પછી જોજો તમે સાહેબ છો રીતે ના જતા એમને જઈને જોજો કેવું બિહેવિયર કરતા હોય છે આ લોકો. ક્રેનના કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવે છે, કોની શેષરમથી આપવામાં આવે છે એ પણ ચેક કરવું જરૂરી છે. ક્રેનની અંદર એક કોન્સ્ટેબલ રાખવામાં આવે છે પણ એ દાદા શું કરતા હોય છે અને એ દાદા વતી આ બધા લોકો શું તોડ કરતા હોય છે ને એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે જાતે નો પાર્કિંગ ઝોનમાં ક્યારેય બાઇક કે ગાડી પાર્ક ન કરવી જોઈએ, ખોટી દિશામાં ડ્રાઈવ ન કરવું જોઈએ. આ બધું હકીકત છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ હકીકત છે અને નિયમોનું પાલન ન કરીએ તો દંડ થવો જ જોઈએ, થાય જ એ પણ હકીકત છે. પણ આ ટો કરવાના નામે જે ખેલ ચાલે છે એના ઉપર સરકારે કાર્યવાહી કરવી એટલે જરૂરી છે કે અમે તો હેરાન થઈએ જ છીએ સાહેબ, પણ સરકાર અને વિભાગની છબી પણ આવા જ લોકોના કારણે બગડે છે.